ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો જઈ રહ્યા છે આજનો મોસ્ટ આઈએમપી લેક્ચર, જેને કહેવાય ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને રેખીય વેગમાન. દોસ્તો, ઘણા બધા લોકો અલગ અલગ રીતે સમજાવે. હું સિમ્પલ વસ્તુ કહું કે વેગ હતો, ચેપ્ટર 3 અને 4 માં વેગ હતો, વેગ સારામાં સારો હતો. પણ હું તમને પ્રશ્ન પૂછું કે હું અહીં ઊભો રહું છું, કોઈ પાતળો બાળક દોડતો આવીને મને અથડાય તો મારી પર શું ઇફેક્ટ થાય? 10 ની સ્પીડે આવે છે, પાતળો બાળક અથડાય છે, અને 10 ની સ્પીડે કોઈ દળદાર વ્યક્તિ સુમો પહેલવાન આવીને મને અથડાય છે, તો મારી હાલત કેવી થાય? તો બંને કિસ્સામાં જોવા ગયા તો ખબર એવી પડી કે જે પાતળું બાળક દોડીને અથડાય છે એને હું ઈઝીલી રોકી શકીશ. તો ફાઇનલી વેગ કરતા, ધ્યાનથી સમજજો, વેગ કરતા કંઈક વધારે માહિતીની જરૂર પડી. એ વધારે માહિતીની વાત કરવા ગયા એટલે શબ્દ આવ્યો વેગમાન. પણ આપણે એક રેખાની વાત કરીએ છીએ એટલે શબ્દ મેં લખ્યો રેખીય વેગમાન. તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. જો હું વેગમાન એટલે p, દળ એટલે v, દળ એટલે m અને વેગ એટલે v લખું, દોસ્તો વેગ સદિશ છે તો વેગમાન પણ સદિશ થાય. તો મારી સામે એક નવી ભૌતિક રાશિ થઈ ગઈ, વેગમાન એટલે શું? જ્યારે પણ નવી ભૌતિક રાશિ ભણો ત્યારે દોસ્તો એનો એકમ જાણી લો, એનું પારિમાણિક સૂત્ર જાણી લો. દોસ્તો વેગના એકમની વાત કરું તો દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એટલે એનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ સિવાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, આ એકમ પ્લીઝ યાદ રાખજો, પૂછાય છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર બહુ જ સિમ્પલ છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. કિલોગ્રામ એટલે m1, મીટર એટલે l1, સમય એટલે t-1. દોસ્તો મારી પાસે વેગમાન તૈયાર થઈ ગયું. આના ઉપરથી જે મોસ્ટ આઈએમપી છે એ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. દોસ્તો ઘણા બધા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે સર એ નિયમને કઈ રીતે તૈયાર કરીશું. તો એવી પેટર્ન બનાવો કે તમને યાદ રહી જાય. હું જે બોલું એ સમજીએ અને ધીરે ધીરે તૈયાર કરીએ. તો હું એવું કહું પ્રારંભિક સમય, અને બીજી વાત કરું અંતિમ સ્થિતિ. તો પ્રારંભિક સમયની વાત કરું તો પ્રારંભિક સમય t, એનો વેગ લખવા જઉં તો v. હવે જેમ જેમ પદાર્થ આગળ જશે એટલે સમય વધશે તો અંતિમ સમય બોલો t plus delta t લખાય. એનો વેગ કંઈક બદલાયો હશે, ફેરફાર થયો હશે, તો v plus delta t. તો વેગમાં થતો ફેરફાર, ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર. દોસ્તો એ વધારો પણ હોય કે ઘટાડો પણ હોય, એટલે ફેરફાર શબ્દ લખ્યો. આ મારી પાસે અંતિમ સ્થિતિ, આ પ્રારંભિક સ્થિતિ. બંને કિસ્સામાં દળની વાત કરું તો દળ તો પદાર્થનું બદલાતું નથી. પદાર્થનું દળ અચળ રહે છે, બદલાતું નથી, એટલે બંને કિસ્સામાં m ફિક્સ. તો એનો મતલબ એવો થયો કે મારે અહીંથી બે ભાગ કરવા પડ્યા. એક શબ્દ લખ્યો પ્રારંભિક વેગમાન અને બીજો શબ્દ લખ્યો જેને હું કહી દઉં છું અંતિમ વેગમાન. દોસ્તો પ્રારંભિક વેગમાન, જેને p ઇનિશિયલ શબ્દ કહું, દળ m, વેગ v સદિશ કરું એટલે મારી પાસે પહેલું સમીકરણ તૈયાર. પણ અંતિમની વાત કરું તો p ફાઇનલ, m નું m, v plus delta v. આને થોડુંક વ્યવસ્થિત લખું તો p final is equal to m ના અંદર ગુણી કાઢું તો મારી પાસે કોઈક સમીકરણ આવું તૈયાર થઈ જાય. દોસ્તો આ સમીકરણ છે, હું એને બોક્સ એટલા માટે બનાવું છું કે તમારા માઇન્ડમાં ફિક્સ રહે કે સર કહેવા શું માંગે છે. કહેવા એ માંગે છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કંઈક આવું કહે છે, f ચલે છે ડેલ્ટા p upon ડેલ્ટા t. તો
તો સર આના ઉપરથી વિધાન બન્યું હતું, હા, કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બળ એના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. દોસ્તો વિધાન પાકું કરો, કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ તેના રેખીય વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. હજી પાકું કરવું છે. ફરી F એટલે બાહ્ય બળ. તો કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ તેના રેખીય વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે અને તેની દિશા એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. ચલે છે દૂર કરીશું એટલે અચળાંક લખવો પડ્યો કે ડેલ્ટા P upon ડેલ્ટા T. પ્રશ્ન આવ્યો, આપણે એક કામ કરીએ, ડેલ્ટા P ની વેલ્યુ જોઈએ છે. તો એક કામ કરો, વેગમાનમાં થતો ફેરફાર, તો એને આપણે ડેલ્ટા P વડે રજૂ કરીએ તો ભણી ગયા કોઈ પણ જગ્યાએ ફેરફાર શબ્દ આવે તો અંતિમ માઈનસ પ્રારંભિક, અંતિમ માઈનસ પ્રારંભિક. ચલો અંતિમ સ્થિતિ એમ ની એમ લખી દઈએ, mv m ડેલ્ટા v માઈનસ m into v. બોલો mv mv કટ. તો ફાઇનલી ડેલ્ટા p is equal to m ડેલ્ટા v. તમે ધ્યાનથી જુઓ, તમને ખબર પડી જવી જોઈએ મારી પાસે ડેલ્ટા p આવી ગયો. આ કેમ શોધ્યો કે આની સીધી કિંમત હું અહીં મૂકી શકીશ. ચલો દોસ્તો મુકાઓ. માટે લાગતું બળ બરાબર F k ડેલ્ટા t અને જો ડેલ્ટા p ની કિંમત લખી દઈએ તો m ડેલ્ટા v. દોસ્તો તમને કંઈક દેખાવું જોઈએ. હા સર, ઉપર નીચે ડેલ્ટા રખાય નહીં તો ધ્યાનથી સાંભળજો. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા f ઇઝ ઇક્વલ ટુ, આપણે શીખવાડ્યું જ્યાં જ્યાં ડેલ્ટા ત્યાં ત્યાં d એટલે વિકલન થઈ ગયું. ઓકે, ડાયરેક્ટ ના લખવું હોય તો dp બાય dt. ઓકે, અહીંયા ડાયરેક્ટ લખવું છે તો m as it is dv by dt. દોસ્તો dv by dt ને તમે જાણો છો, આને પ્રવેગ કહેવાય. તો સૂત્ર f is equal to k m આને પ્રવેગ. આપણે એવું કહીએ સમપ્રમાણતાનો અચળાંક છે જેની વેલ્યુ k બરાબર 1 લઈ લો તો ફાઇનલી સૂત્ર f is equal to ma. પ્લીઝ યાદ રાખજો, father is equal to mother. એટલે કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. કોઈ પણ પદાર્થ પર લાગતું બળ એ તેના બાહ્ય બળ એ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. દોસ્તો નવી ભૌતિક રાશિ આવી છે. જો આનો એકમ બનાવવા જાઉં તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દોસ્તો આનો જ એકમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે શોધ્યો એટલે ન્યૂટન કહેવાય. આ MKS એકમ થયા. જો મને કોઈ કે તમારે CGS એકમ તો કિલોગ્રામ નું ગ્રામ, સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અને યાદ કરો ચેપ્ટર નંબર 2 ન્યૂટનની જગ્યાએ ડાયમ લખેલું. સર આ બધું ઠીક છે, મને ફાઇનલી સૂત્રો પાક્કા કરાવો. તો દોસ્તો ફાઇનલી સૂત્ર મળી ગયું જે દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આવ્યું. F is equal to ma. રિપીટ, F is equal to ma. અને આ સૂત્ર ઉપરથી લખવા જવું તો F is equal to dp by dt. દોસ્તો યાદ રાખજો, આ k તો એક છે, ઉપર નીચે ડેલ્ટા ના લો એટલે વિકલન થઈ ગયું. તો પ્લીઝ 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 આ બે સૂત્રો તમારે ખાસ યાદ રાખવા પડશે. પાછો પ્રશ્ન કે આ સૂત્ર યાદ રાખવાના ફાયદા શું છે? દોસ્તો આના ફાયદા એ છે કે આના ઉપરથી F is equal to ma, આના ઉપરથી હું વ્યાખ્યા બનાવીશ. પદાર્થ 1 ન્યૂટન ક્યારે કહેવાય? દળ 1 કિલોગ્રામ હોવું જોઈએ અને પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોવો જોઈએ. દોસ્તો મારે વ્યાખ્યા બનાવી છે, વ્યાખ્યા. તો આની ઉપરથી વ્યાખ્યા બનાવું છું કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નું
પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. ચલો ફરીવાર 1 કિલોગ્રામ દળના પદાર્થમાં કેટલો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લગાડવું પડતું બાહ્ય બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. દોસ્તો મેં તમને એક ન્યૂટનની વ્યાખ્યા શીખવાડી. કોઈ સાહેબ વિચિત્ર હોય કે તમે એક ડાઈનની વ્યાખ્યા બનાવો તો તમને આવડી જાય. આની આ જ વ્યાખ્યા પણ ડાઈનમાં કન્વર્ટ કરવાની છે. ચલો તો મને કહો બધું ક્લિયર ન્યૂટનની ગતિનો આ પાકું થઈ ગયું. બીજો નિયમ આપણે સરસ સાબિત કર્યો. એક ન્યૂટનની વ્યાખ્યા લાયા, એક ડાઈનની પણ વ્યાખ્યા લાયા. હવે જ્યારે મારે સૌથી ઇમ્પોર્ટન્ટ એવા દાખલા, દોસ્તો દાખલા ઉપર જવું તો હું પહેલા કહી દઉં હું સૂત્ર F ma વાપરીશ. આ સિવાય m ડેલ્ટા v upon ડેલ્ટા t વાપરીશ. ધ્યાન રાખજો, આ બધું યાદ રાખજો. એની જગ્યાએ આવું લખાય. દોસ્તો હજી કંઈક કહું તો ડેલ્ટા p upon ડેલ્ટા t વાપરીશ. આને સિમ્પલ કરું તો m v2 v1 upon ડેલ્ટા t વાપરીશ. તો દાખલા જ્યારે ગણવાશે ત્યારે આનો યુઝ વારંવાર થવાનો છે નક્કી. અને સૌથી સરસ શબ્દ કહી દઉં દોસ્તો, નામ છે બળનો આઘાત. બળનો આઘાત એટલે શું? તો બળનો આઘાત એટલે બળ ગુણ્યા સૂક્ષ્મ સમય. ધોની જ્યારે બેટને શોટ મારે છે ત્યારે બોલ અને બેટનો સંપર્ક સમય બહુ જ નાનો હોય, 0.2 સેકન્ડ, 0.01 સેકન્ડ. એ બોલ ચોંટી નહીં જતો, બહુ ઓછા સમય માટે ટચ થાય છે, એટલે એને બળનો આઘાત કહેવાય. જો ડેલ્ટા ટી ને સામે લાવી દો તો દોસ્તો આને જ ડેલ્ટા પી કહેવાય. યાદ રાખજો, બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. તો કોઈ બી વસ્તુ પૂછાય તો તમને આવડવી જોઈએ. આનો કોઈ પણ દાખલો કે તો તમે આ ટેકનિક થી સોલ્વ કરવા જોઈએ. દોસ્તો એક સરસ થિયરી તમારી સામે લઈને આવ્યો હતો જેનું નામ હતું બળનો આઘાત, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એના ઉપરના કોઈ પણ દાખલા પૂછાય તો બી તમે બહુ જ સરળતાથી સોલ્વ કરી શકશો. 2-3 વાર ધ્યાનથી જોઈ લો. જ્યાં ત્યાં લખવું પડે તો એક વાર લખી દો, કારણ કે દોસ્તો મોસ્ટ ટોપિક જે છે બળ અને બળનો આઘાત.